ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિડીયો કોલ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. હાલ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનમાં આખરી ઓપ આપવા માટે એટીએસના એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે સાણંદમાંથી નશાનો કારોબાર કરતા આરોપીને ઝડપી લઈ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે સાણંદના લોદરિયાળ ગામના એક ખેતરમાં દરોડો પાડી આરોપી નરેશ કોળી પટેલને ઝડપી લઈ તપાસ કરતા તેના ખેતરની ઓરડીમાંથી 64 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 1,92,000 જેટલી થાય છે. ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને તે આ ડ્રગ્સનો જથ્થો કયાથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત અને રાજસ્થાન એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સરહદથી ઘુસાડવામાં આવેલું 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર મારફતે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જેના આધારે ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમોએ સરહદી વિસ્તારમાં વોચ ગોઠવી 5 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે શંકરરામ અને સલમાન નામના આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ કેસના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.